લોક કરી દીધું. હવે એવું બન્યું છે, જેને સત્સંગમાં હાથ ઊંચો કરવાની શરમ આવતી હોય ને, એ સત્સંગ શું કામનો? હા, બોલે कृष्ण कन्हैया लाल की, अपने अपने मात पिता की, हरिद्वार धाम की, गंगे मैया की जय। प्रभु रथ पर चढ़्या છે અને તે સમયે કુંતાજી પાછા તેમની સામે આવ્યા છે અને કુંતાજીએ પ્રભુને વંદન કરીને કીધું છે કે પ્રભુ, તમે તો ભક્તોને અભય દેનારા છો, તમે ત્રણેય લોકના 14 ભુવનના નાથ છો. ત્યારે પ્રભુએ મંદ મંદ હાસ્ય વેરીને રથ ઉપરથી જ કીધું છે કે ફૈબા, મને આવી રીતે ભગવાન ના બનાવશો, હું તો તમારો ભત્રીજો થાવ, તમે મારા ફૈબા છો. કુંતા માતાએ કીધું છે કે આ બધી વાતો કરીને આવું આવું મીઠું મીઠું હસીને તો તું અમને જાળમાં ફસાવતો રહ્યો છે. હા, તારી ઓળખાણ છુપાવતો રહ્યો છે. હે કૃષ્ણ, હજુ સુધી હું સમજતી હતી કે તું મારો ભત્રીજો છે, પણ આજે મને ખબર પડી ગઈ છે વાલા કે તું તો ત્રણેય ભુવનનો નાથ છે. આ જગત તારા ઈશારા પર ચાલે છે. હા, આ જે કંઈ છે એ બધું તારું છે, તને અર્પણ. કુંતા માતાએ હાથ જોડીને સ્તુતિ કરી છે અને પ્રભુને કીધું છે, નમસ્યે પુરુષમ ત્વા ધ્વમીશ્વરમ પ્રકૃતેઃ પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર બહિર્વસ્થિતમ કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. નમઃ પંકજનાથાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજાગ્રયે. કુંતા માતાએ સ્તુતિ કરી છે અને કીધું છે કે પ્રભુ, તમે જે ચાલો છો ને, તમે જે હસો છો, તમે જે બોલો છો, એ બધું અતિ અતિ મધુર છે. પ્રભુ, કોણ એવો મૂર્ખ છે કે જે તમને જોઈને એકવાર નજરમાં, તમારી દ્રષ્ટિમાં તમારી છબી આવી જાય અને પછી એ તમને ભૂલી શકે? હા, દર્શન. આપણે કહીએ કે અમે તો દર્શન કરવા ગયા હતા, કાલે મનસા દેવીના દર્શન કરવા ગયા હતા, તો મનસા દેવીએ કઈ સાડી કયા કલરની પહેરી હતી, કોને યાદ છે? દર્શન એને કહેવાય. રાજા રણછોડની સામે ડાકોરમાં જાઓ, ત્યાં જઈને આમ ઉભા રહો ને એટલે માથા પર નજર જાય. મોર મુગટ પહેર્યો છે ભગવાને, હે, એમાં થોડા થોડા હીરા ચડ્યા છે, નાના નાના મોટા મોટા. આંખોમાં જો, આંખો કેવી મોટી મોટી છે એની. ખેસ નાખ્યો છે ને પીળા કલરનો, જરા પીળો કલર ઓછો છે એવો લાલાએ ખેસ નાખ્યો છે. પીળું પિતાંબર પહેર્યું છે મારા વાલાએ, અને એકદમ આકાશના કલરનું એણે શેરવાની જેવું કુર્તો, હા, અંગ રખ્યું, આવું પહેર્યું છે મારા ભગવાને. એ પગમાં છે ને સોનાના ઝાંઝર પહેર્યા છે એને. વાંસળી તો એને વાંસળી લીધી હતી ને, સોનાની હતી, નીચે છે ને ઝુમકા લટકતા હતા ને એમાં કોડી હતી પાછી. આવું આવું દર્શન થવા જોઈએ, આવું તમને ધ્યાન જવું જોઈએ કે મારા વાલાએ શું પહેર્યું હતું. હા, આજે કેસરનું તિલક કર્યું હતું, આજે ચંદનનું કર્યું હતું, આજે લાંબુ તિલક કર્યું હતું, આજે તો બહુ હસતો હતો, આજે જરાક ઉદાસ હતો, આજે છે ને મને આંખો કાઢતો હતો. કેમ મોડી આવી? પૂનમ ભરવા આવવાની હતી, કેમ ના આવી?
આ ભાવ જ્યારે હૃદયમાં જાગે, આ તમને દ્રષ્ટિ જ્યારે પ્રભુ માટે થાય તો તમારા દર્શન, નહીતર બધું ફરી ફરીને ઢાંકણીમાં ઉભરાય. હા, તો મહારાજ અહીંયા કુંતાજીએ સ્તુતિ કરી છે અને પ્રભુને રોક્યા છે કે પ્રભુ એમ ના જશો, આમ ના જવાય. અને એવા સમયે યુધિષ્ઠિર મહારાજે પણ કહ્યું છે કે પ્રભુ મને બહુ જ શોક થાય છે કે મેં મારા સ્વાર્થ માટે મારા સગા ભાઈઓને મારી નાખ્યા, ભાઈ બંધુઓને. આ ખોટું થયું. અને એવા સમયે ભગવાન યુધિષ્ઠિરને પાંડવોને લઈને આમ આંટો મારવા માટે, લટાર મારવા માટે નીકળ્યા છે. લટાર મારવીને બહુ મોટી વાત છે. હો, લટાર મારવા વિશે કાલે હું તમને સમજાવવા કે લટાર કેવી મરાય, કેવો આનંદ આવે. હા, તો